આ વીજ લાઈન નીકળવાથી આપણને કઈ ફાયદો નથી, સરકારને ફાયદો નથી, આ કંપનીને જ ફાયદો છે। આ કંપની 55 સેકન્ડમાં 1 કરોડ રૂપિયાનો જે વીજ પાવર કે ઉત્પન્ન કરવાની છે। ખેડૂતોની જમીનમાં વિકાસ થયો છે સરકારનો। રેલ નાખવી હોય તો ખેડૂતોની જમીન, રોડ કાઢવો હોય તો ખેડૂતોની જમીન, સ્કૂલ કરવી હોય તો ખેડૂતોની જમીન। ખેડૂતોમાં રાજી થયો તો મારા દેશનો વિકાસ થાય છે ને। રોડ રસ્તા નીકળે, ટ્રેનના વાટા નીકળે, અથવા સ્કૂલ બનતી હોય, આરોગ્ય કેન્દ્ર બનતું હોય તો આપણા ગામનો લાભ હોય, સરકારનો વિકાસ હોય, દેશનો વિકાસ હોય। કોઈ એમ કહ્યું કે મારા ખેતરમાં થાંભલો થયો તો ખાલી તાર જ આવે છે તો તારથી ને ખેડૂતને નુકસાન છે। તાર પડ્યો, કોઈ પણ ખેત મજૂર કામ કરતો હોય છે, કોઈ પણ હાથી હાંકતો હોય છે, કોઈ પણ માલિક ત્યાં હશે અને નુકસાન થયું, કોઈ મરણ થયું અથવા કઈ અકસ્માત થયો, એના જવાબદાર કોણ છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે। ખેડૂતોને મોટા મોટા વાયદાઓ બતાવીને ખેડૂતોના ખેતરમાં જ હવે વીજ થાંભલા નાખી રહ્યા છે। તો મોરબી બાદ હવે જામનગરમાં પણ ખેડૂતો વીજ થાંભલાને લઈને આંદોલન પર ઉતર્યા છે। ત્યારે એક બાદ એક ખેડૂતો પોતાની વાત મૂકી રહ્યા છે, પોતાની વાત રજૂ કરી રહ્યા છે અને ભાજપ સામે આકરા સવાલો પૂછી રહ્યા છે। ત્યારે આવા જ એક ખેડૂત આગેવાને ભાજપની સરકારને કંપનીની ગુલામ કહી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ આ ખેડૂત આગેવાને વધુમાં શું કહ્યું। બોલો જય જવાન। આ નારો ભારત દેશનું ઘડતર કરનારો નારો છે। જય જવાન જય કિસાન બોલ્યા પણ એમાં બે ભારતનું કે ને મકાન બનાવવાનું રેતની હડી છે। દેશના જવાન અને દેશના કિસાન। ગુનાભાઈ બહુ ખૂબ સરસ વાત કરી જવાનોની, કિસાનોની, અને હું કઈ એવો વક્તાય નથી, પણ અમે રમેશભાઈ ચૌધરીની ટીમ વર્ષોથી જે ખેડૂત માટે લડી છે, ખેડૂત માટેના જે કાર્ય કરી છે ને, એના અનુભવો, એની પીડા, અમારા બાપા પણ જે અનુભવ ને પીડા ભોગવી છે ને, આ એનું એક નાનું એક સ્વરૂપ છે। ઉદાહરણથી હું મારી વાત પર જાજી નહીં કરું કેમ કે મને સ્પષ્ટ વક્તા પણ નથી। મેં જે અનુભવ્યું છે એ તમારી સમક્ષ રજૂ કરીશ। જય જવાન એટલે ભારત દેશ જો ટઈકો હોય તો જવાન કિસાન ઉપર ટઈકો છે। મારી વાત ખોટી છે? ભારત દેશનું અર્થતંત્ર કયો, ભારત દેશની જીડીપી કયો, જે પણ કયો એ કિસાન ઉપર ટઈકું છે। અને ભારત દેશની સુરક્ષા તો કે આપણા કિસાનના દીકરા જવાન જે બોર્ડરની સુરક્ષા ઉપર છે। આ બે અત્યારે આપણે જોઈને એનો જે પીડા કેવો ધૂંધલી છે। હાવ દેશનો જવાન પણ સુરક્ષિત નથી બોર્ડર ઉપર, અને દેશનો કિસાન પણ સુરક્ષિત નથી। તમે પણ ઘણી વાર મીડિયામાં જોવો છો, જવાન પણ આંદોલન કરે છે પણ ક્યાંક ને મીડિયા દબાવી દેવામાં આવે છે। અને જે દેશનો કિસાન, જે ખેડૂત આંદોલન, જે અત્યારે જે વીજ પોલ નીકળે છે રિલાયન્સ કંપનીના, એ સામાન્ય નજીક બાબત ગામ લોકોની માંગ શું હતી હર્ષભાઈ? મંદિર, જગ્યાનો વિકાસ, મંદિર। તો આ માંગ આ કંપની માટે બહુ નાની માંગ છે કે કાન ખજૂરામાં એક પગ આપણે કઈ ખરીદે ફેરનો પડે, અને કાન ખજૂરામાં પગ કઈ નો ખરીદે ફેરનો પડે, એવી માંગ છે ખાલી ગામની કે આ ગામમાં આ મંદિરના વિકાસ માટે અમને પૂરેપૂરું વળતર આપો કે જે ગામનું મંદિરનું નિર્માણ કરવું છે। તો આ માંગ કઈ ખોટી છે ગામની? આ ખોટી માંગ નથી। આ લાઈનના અનુસંધાન વાત કરીશ, બીજી વાત નહીં કરું વાડી કે જે રમેશભાઈ અમારા ઘણી વાર તજજ્ઞ છે આંકડાકીય માહિતીમાં, એ બધા વાત કરતા હતા એને એવી વાત કરી કે આ વીજ લાઈન નીકળવાથી આપણને કઈ ફાયદો નથી, સરકારને ફાયદો નથી, આ કંપનીને જ ફાયદો છે। આ કંપની 55 સેકન્ડમાં 1 કરોડ રૂપિયાનો જે વીજ પાવર કે ઉત્પન્ન કરવાની છે। તો આ કંપનીને શું નુકસાન છે? આ ગામના લોકોની માંગ એવી હતી કે અમારે મંદિર કરવું છે, આ મંદિરની માલિકા તમે જીર્ણોદ્ધાર કરો અથવા આનું જે ડેવલપમેન્ટ કરો, એમાં તમે કંપની ફાળો આપો। તો આ કઈ ખોટી માંગ નથી, યોગ્ય માંગ છે। અને આ સરકારને પણ કહેવા માંગી છે કે તમે આના ગુલામ કેમ બન્યા? જે ખેડૂતોની માંગ છે, આ ભારતનો ખેડૂત દેશ હિતના કાર્ય કરવા માટે હર હંમેશ સર્વોપરી રહ્યો છે। કે હેબ્રુ કે કોઈની દુકાન કે રોડ, કોઈની દુકાન કે કોઈના મકાન પણ ભારત સરકાર વિકાસ કર્યો, હેબ્રુ કે કોઈ
ખેડૂતોની જમીનમાં જ વિકાસ થયો છે સરકારનો. રેલ નાખવી હોય તો કોઈ ખેડૂતોની જમીન, રોડ કાઢવો હોય તો કોઈ ખેડૂતોની જમીન, સ્કૂલ કરવી હોય તો કોઈ ખેડૂતોની જમીન. ખેડૂત એમાં રાજી થયો હતો કે મારા દેશનો વિકાસ થાય છે ને, રોડ રસ્તા નીકળે, ટ્રેનના બાટા નીકળે, અથવા સ્કૂલ બનતી હોય, આરોગ્ય કેન્દ્ર બનતું હોય, તો એ આપણા ગામનો લાભ હોય, સરકારનો વિકાસ હોય, દેશનો વિકાસ હોય. આ અદાણીની જે લાઈન નીકળે છે, રિલાયન્સની લાઈન નીકળે છે, એમાં દેશનો વિકાસ શું છે? મને કોઈ સમજાવો ને હર્ષભાઈ. દેશનો વિકાસ કઈ નથી આમાં. એક કંપની પોતાના નફા માટે આ લાઈન નાખવાની છે અને ગુજરાતમાં પાવર ઉત્પન્ન કરીને બીજા રાજ્ય અને બીજા દેશને વેચવાની છે. સરકારને કાંઈ લાભ નથી, લાભ કંપનીનો છે. તો આપણે કંપની પાસે માગી, સરકાર પાસે માગ્યો ભાઈ? આ કામ ના કહેવાનું કે સરકાર પાસે કહેતા તમને આ જે કાર્યક્રમ નિર્માણ કરવું છે મંદિરનું, એમાં તમે કંઈક આપો. સરકારને આપણે કોઈ કીધું નથી, કીધું કેમ કે કંપનીને કહેવાનું છે, કંપનીના લાભ માટે કરે છે. અને આપણે મુનાભાઈ ભાવેશભાઈ, હું એમ કહેવા માંગુ છું કે જે આ લાઈન નીકળે, આમાં જે નફો થાય એમાંથી ખેડૂતોને આપો. અમારે જેતપર છાવણી તમામ તાલુકામાં અત્યારે છાવણીઓ થાય છે ને, એની એક જ માંગ છે, ખેડૂતને 4 ગણું વળતર આપો. તો યોગ્ય માંગ છે, ખોટી યોગ્ય માંગ છે, કેમ કે એને એના નફામાંથી દેવાના છે. તો હું પણ આ મીડિયાના માધ્યમ દ્વારા હું જણાવવા માંગુ છું કે આ સરકાર જે કંપનીની ગુલામી કરે છે, એ ગુલામી બંધ કરી અને ખેડૂતોની વારે આવી આ કંપની પાસેથી વળતર લઈને ખેડૂતોને ચૂકવો. અમારી માંગ એ ઘણી પણ હતી, અહીંથી તાર નીકળવાના છે, તાર નીચે રહેતા ખેડૂતને નુકસાન જ છે. કોઈ એમ કહ્યું કે મારા ખેતરમાં થાંભલો થયો તો ખાલી તાર જ આવે છે, તો તારથી ને ખેડૂતને નુકસાન છે. તાર પડ્યો, કોઈ પણ ખેત મજૂર કામ કરતો હોય છે, કોઈ પણ હાથી હાંકતો હોય છે, કોઈ પણ માલિક ત્યાં હશે અને નુકસાન થયું, કોઈ મરણ થયું અથવા કઈ અકસ્માત થયો, એનો જવાબદાર કોણ છે? આમાં કઈ બાંધરી આપે છે? આ વ્યક્તિ જવાબદાર છે? કોઈ જવાબદાર નથી. તો અમે સરકારને એવી માંગ કરી છે કે ખેડૂતોને બજાર ભાવથી 4 ગણું વળતર આપો, વીમો આપો, અને અથવા ભાડા કરાર આપો કે જે ભાડા પેટે જમીન અમે આપી, તમને જે થાંભલાની જગ્યા છે ભાડા પેટે આપી, દર મહિને તમે ચૂકવણું કરો યોગ્ય વળતર નક્કી કરીને, અને ખેડૂતોને પૂછી, કોઈ કંપનીને નહીં. આવી માંગો હતી આપણી. અને આપણા એક બીજું એવું પણ નથી કહેતા કે નેતા ભાભીના કરિયાવરમાંથી આપો, અંબાણીના કરિયાવરમાંથી આપો. આ નફામાંથી માંગી છે, કંપનીના નફામાંથી માંગી છે. કોઈના કરિયાવરમાં માંગ્યો આપણે ભાઈ? નથી માંગ્યો ને. તો આવી ઘણી બધી માંગો છે. અને ખેડૂત એકતા, જે ખેડૂતોના આંદોલન કરે છે ને, એ યોગ્ય આંદોલન જ છે. ગાંધીજી માંગે આંદોલન કરી છે. અને આપણે ઘણી વાર પણ કહેતા હોય છે કે પોલીસ મિત્રો આ કર્યું, પણ એને અત્યારે તમે નહીં સાંભળ્યું, ઉપરથી એવું પ્રેશર આપે લોકો. આપણા પર ભાઈઓ હોય છે, આપણા પર કોઈ દીકરા હોય છે, આમાં પોલીસમાં પણ હોય છે, કોઈ પણ સરકારી કચેરીમાં હોય છે. એને તમે ખાલી પૂછજો કે તમને મજા આવે છે? એ લોકો પણ કહે છે અમારી મજબૂરી છે. આપણા ભાઈને આપણો હાથો બને સામે ઉભો કરી દેશે ત્યારે આપણે લાચાર થઈ જાય છે કે જો અમે કાંઈ કરશું ને તો આની નોકરી જાય. એટલે આ નિર્ભર સરકારને અમે એવું કહેવા માંગી છીએ કે તમે પોલીસને જે કંપનીના હાથા બનાવીને મોકલો છો એ બંધ કરો. એમાં અમારા પણ દીકરા છે, અમને પણ શરમ આવે છે ને અમે તમારી સામે નથી આવી શકતા. બાકી અમારે વીજ પર તાકાત છે, કંપની સીધી અમારી સામે મોકલી દો, અમે અમારું વળતર પણ લઈ લઈશું ને કંપની થાંભલો પણ નહીં નાખવા દઈ. તો જાજી વાત નહીં કરું, કેમ કે આપણે ભાષણ નથી આવડતું, પણ આજે પીડ આપી નહીં બોલ્યો છું હું. બોલો જય જવાન, જય જવાન. તો જેમ તમે જામનગરમાં ખેડૂતોની સભામાં આવેલા ખેડૂત આગેવાનની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.